નમસ્તે ખેડૂત મિત્રો. આજે સિગ્મા ક્રોપ સાયન્સની ટીમ ફરી આજે બેચરાજી તાલુકામાં આવી ગઈ છે. આપણી સાથે છે પ્રગતિશીલ ખેડૂત કનુભાઈ, ગામ ખોંભેલ, તાલુકો બેચરાજી અને જિલ્લો મહેસાણા. તો લગભગ 4-5 મહિના પછી એમની આજે ઘરે આપણે વિઝિટ કરવા આવ્યા છે અને એ લગભગ મોટા પાયે દિવેલાનું વાવેતર કરે છે, સાથે સાથે તમાકુનું પણ વાવેતર કરે છે. છેલ્લા 4 મહિના પહેલા એમને આપણે આ કંપનીનું સુપિક સોઇલ એ પ્રોડક્ટનો ઉપયોગ કર્યો હતો તંબાકુની અંદર. તો આજે 4 મહિના પછી એમને શું અભિપ્રાય છે આજે આપણે એમને પૂછીએ. તો નમસ્તે કનુભાઈ. નમસ્તે. આપણા બાબત થોડું જાણકારી આપશો? આપણું નામ ગામ થોડું કહેશો? બાકી ખેડૂત મિત્રો આપણે સાંભળી રહ્યા છે. મારું નામ દેસાઈ કનુભાઈ મોતીભાઈ છે. હું ખોંભેલ ગામનો વતની છું. મારો તાલુકો બેચરાજી છે, મહેસાણા જિલ્લા. અને આપણો મોબાઈલ નંબર શું છે? 9898809675. ઓકે. તો આ સિગ્મા કંપનીનો આ પ્રોડક્ટ આપણે ગયા વર્ષે તંબાકુમાં વાપરી હતી અને શું સિચ્યુએશન હતી, કેટલું વાપર્યું હતું, કેવી રીતના આ પ્રોડક્ટનું કોન્ટેક્ટ થયું, જરા ખેડૂત મિત્રોને થોડુંક આ બાબતે જણાવશો? તો જે ટાઈમે આપણા કોઈ ખેડના માણસો મારી પાસે આવ્યા અને મને આ બધી માહિતી આપી, મને કે આવું તમે વાપરો, તમારે આવું થશે, આમ થશે. એટલે મેં પછી એમને કીધું ભાઈ આવું ન થાય તો, એટલે એમને કીધું કે અમારી જવાબદારી છે, તમે આ મેળવો. પછી એટલામાં એ જે ફિલ્ડવાળા માણસોનો હરેશભાઈનો તમારો સંપર્ક થયો અને એ પછી તમે બી કીધું કે હું આવું જ છું, ચલો જવાબદારી માંગતો હોય ખેડૂત, તો તમે મને જવાબદારી સાથે આજે સુપિક સોઇલ મારી પોતાની જે 10 વીઘા તમાકુ હતી એમાં તમે મને પહેલું સુપિક સોઇલ વાપરવાનું કીધું. એ સુપિક સોઇલ તમે કીધું એ પ્રમાણે મેં વાપરી દીધું. અંદર એ મેં ઘઉંમાં વાપરી દીધું, એનું એ એરંડામાં બધા જ વાપરી દીધું. મેં 50 થી 60 આવી બોટલો લીધી હતી. 50 થી 60 લીટર વાપરી? હા, લીટર વાપરી દીધું. એ એરંડામાં તમાકુ બધામાં નાખી દીધી. તમાકુમાં તમે જે 10 વીઘામાં વાપરી અને લગભગ ઘણા વર્ષોથી તમે તમાકુનું વાવેતર કરો છો, તો ઉત્પાદનમાં કેટલું ફેર થયું, શું લાગ્યું તમને? હા, મારા તમાકુમાં જે પ્રમાણે 20-25 મણ એકે મળતી હતી, એ અમારા આ સાલ 43 મણ એકે તમાકુ મળી, 2550 નો ભાવ આવ્યો. એટલે મારી પોતાની 10 વીઘા જમીનમાં 11 લાખની તમાકુ થઈ. ઓકે. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે 25 મણ લગભગ એ દર વર્ષે લેતા હતા. સુપિક સોઇલ વાપર્યા પછી 43 મણ જેવું ઉત્પાદન વધ્યું અને 2500 ના ભાવથી લગભગ 10 થી 11 લાખ રૂપિયાનો તમારી આવક થઈ, જે ખરેખર બહુ સરાહનીય અને સારી કહેવાય. અને દિવેલામાં પણ શું ફેર પડ્યો? દિવેલામાં જે આ નોખ્યા પછી એનું જે હુકારાનું હતું એ આખો દિવેલા જ બદલાઈ ગયા હતા. ઓકે. અમે વાની સાથે સાથે અમે પેલી બેગ આપણે કીટ આપી હતી, ભૂમિ કીટ આપી હતી. ભૂમિ કીટ એક પાણી એ આપી, એક પાણી આ આપી હતી. આ બે જ વસ્તુ આપી છે. અમે બિલકુલ યુરિયા આપ્યું નહીં ખેતરમાં. તમને શું લાગે કે આનાથી ખાતરની બચત થાય છે? બચત થાય છે, ખેતર પોચું થાય. ઓકે. જમીનમાં આજે લગભગ 29 ઓગસ્ટ છે 2024. આજે ઘણી બધી વરસાદથી આખું ગુજરાત ત્રસ્ત છે. જે જમીનમાં સુપિક સોઇલ વાપરી હતી એ જમીનમાં આજે પાણી નથી, બિલકુલ પાણી નથી. બિલકુલ પાણી આ નોખી છે જે ખેતરમાં, એમાં બિલકુલ પાણી નથી. અને એ તમારે કોઈ જોવું હોય તો આપણું ખેતર નજીક જ છે, હું બતાવી દઈશ. એટલે બધા તમે જે 30-40 એકર જગ્યા વાપરી હતી, બધા ખેતરમાં? બધા જ ખેતરમાં. અને તમાકુની જે પાનની ક્વોલિટી અને વજન જે જોઈએ છે ખરેખર તમાકુ, તમે મને 2 દવા આપી હતી, એનું શું નામ હતું આપણે? ન્યુટ્રીહબ. હા, ન્યુટ્રીહબ જે આપ્યું હતું એ મેં તમાકુમાં છોટી. તમાકુનું પત્તું મોટું થયું, તમાકુ જેમ કે આપણે કાકડા પૂંઠા જેવું થયું ને એવી તમાકુ પાકી હતી મારી. તમાકુનો વજન બી સારો થયો અને તમાકુ સાબેતીનું પત્તું બહુ મજબૂત પત્તું હતું. એટલે કહેવાનો મતલબ ખેડૂત મિત્રો કે કનુભાઈનું કહેવું છે કે સુપિક સોઇલ હવે જમીનમાં વાપરી છે અને સ્પ્રેની અંદર ન્યુટ્રીહબ અને જાદુગર આ 2 સ્પ્રે વાપરવાથી જે તમાકુનું વજન 25 મણ થી જગ્યા 43 મણ જે થયું છે એનું મેઇન શ્રેય તમે આ સુપિક સોઇલ અને ન્યુટ્રીહબ એ પ્રોડક્ટને તમે આપી શકો છો. બીજા ખેડૂત મિત્રોને આ પ્રોડક્ટ બાબતે શું સલાહ આપશો? વાપરવી જોઈએ? વાપરવી જોઈએ. તમે સોનું ખાતર તમારા ખેતરમાં ન ભરી શકતા હોય તો સુપિક સોઇલ વાપરવું જ જોઈએ. અને સાહેબ આ પ્રોડક્ટ જ્યારે તમે વાપરી હશે, જ્યારે આ બોટલ ખોલી હશે, તો કેવું સુગંધ અને આખા ખેતરમાં જ્યારે મચ્છી મેકતી હોય એ રીતનું આનું સ્મેલ આવતી હતી. અને આજુબાજુ ખેતરવાળાને એમ થાય કે કંઈક નાખ્યું હોય.
ઓકે બરાબર. આ નોખ્યું મેં મારા ખેતરમાં, ખુલ્લું જ ખેતર હતું, મારા ખેતરમાં આનાથી ના આવ્યું હોય તો ગમે તે ના આવ્યું, ભૂંડ કે કોઈને બગાડ કર્યો નથી મારા ખેતરમાં. ભૂંડ પણ નથી. આ કોઈ વસ્તુ આવી નથી. ઘણા બધાને એવો પ્રશ્ન હોય કે આની અંદર મચ્છીના સ્મેલ હોવાથી ઘણા બધા ભૂંડ આવવાની બીક હોય, ના, તો તમારા ખેતરમાં આવો કોઈ પ્રશ્ન ના, બન્યો? કોઈ પ્રશ્ન બન્યો નહીં, બિલકુલ એમનેમ ઘઉં પાકી. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે ઘણા બધા ખેડૂત મિત્રો વાપરતી વખતે આવા બધા જે પ્રશ્નો હોય, પણ એનું આજે સચોટ નિદાન કનુભાઈ કર્યું છે. તો બાકી ખેડૂત મિત્રોને પણ એવી આહ્વાન કરીએ છીએ કે સારી રીતે આ પ્રોડક્ટ વાપરો. છાણિયા ખાતરનો 100% પર્યાયી ઓપ્શન તરીકે તમે આ પ્રોડક્ટને યુઝ કરી શકો છો અને ઉત્પાદનમાં 100% વધારો થાય છે. હા, વધારો અને થાય. ઓલમોસ્ટ 25 ની જગ્યાએ 43, એટલે ઓલમોસ્ટ 40% જેવો વધારો ઉત્પાદનમાં થાય છે. તો 100% એ પ્રોડક્ટ સુફિક્સ ઓઇલ વાપરો અને આપણી ખેતી સુધારો. જય જવાન, જય કિસાન. આ સાલે મારે આજે તમારી સલાહ સાથે જ એરંડા અને રાયડાનું વાવેતર કરવાનું હોય. ઓકે, તમે જે પ્રમાણે કહો એ પ્રમાણે છોટું હાલ ઉત્પાદન લેવું. તમારે જે પણ ખેતી જે પણ કંઈક વાવવાના હોય એની અંદર સુફિક્સ ઓઇલથી શરૂઆત કરો. તમારું ઉત્પાદન 100% વધશે, જે પણ પાકમાં વાપરવાના હોય તે પાકમાં. તો તમે તમારા અનુમોલ અભિપ્રાય અમારા સાથે શેર કર્યા એના બદલ ખૂબ ખૂબ થેન્ક યુ.